જય ગુરુદેવ પ્રભુ. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનું 38મું પટોળું આ પ્રમાણે છે. વસ્ત્રહીનને વસ્ત્ર આપી અર્થ જ લેવો, સગા કુટુંબનો ભાર જ સહેવો. આપણા સદગુરુ પરમાત્મા એમણે અમૂલ્ય ભેટ તરીકે આપેલા આ મનુષ્ય જીવનના ધર્મના કયા કયા કર્તવ્યો કરવાથી મનુષ્ય પોતાના કર્મમાંથી મુક્ત થતો જાય અને અંતે જતા એ કર્મની મુક્તિ મારફત જ પરમપદને પ્રાપ્ત કરે, તો એવા કર્મોનો નિર્દેશ કરતા કરતા 38મા પટોળામાં સદગુરુ પરમાત્મા આપણને સંસાર જીવનમાં એક બીજું પુણ્યનું ધર્મ કાર્ય આપણને સૂચવે છે, નિર્દેશ કરે છે કે સંસારમાં જીવતા એવું કોઈ મનુષ્ય આપણને જણાય, દેખાય કે પરિચયમાં આવે કે જેની પાસે પૂરા વસ્ત્ર નથી, ઋતુ અનુકૂળ વસ્ત્ર નથી, શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને ઢાંકવા, ઠંડીથી રક્ષણ કરવા માટે વસ્ત્ર નથી, ઉનાળાની ઋતુના વસ્ત્ર નથી, કે ચોમાસામાં માણસ વરસાદની હેલીમાં પલળી જાય તો બદલવા માટે વસ્ત્રો નથી એની પાસે. તો એવા વસ્ત્રહીન વ્યક્તિને એવો મોકો મળે જીવનમાં, એવી તક ઊભી થાય તો એને એના જરૂરી વસ્ત્રો એવી રીતે અહંકાર છોડી નિરંકાર ભાવે એને પહોંચાડવા, આપવા કે મને મારા સદગુરુ, મારા ભગવાન મને આવી પ્રેરણા આપે છે કે જે વ્યક્તિની પાસે વસ્ત્ર નથી તો એને જરૂરી એવા વસ્ત્ર હું પહોંચાડું. મારા મારફત પહોંચે છે પણ એ પ્રસાદ તો ભગવાનનો જ છે. પાછલા શબ્દો છે આ પહેલી પંક્તિના, વસ્ત્રહીનને વસ્ત્ર આપી અર્થ જ લેવો. એ અર્થ જ લેવો શબ્દ એ સૂચવે છે કોઈ ધાર્મિક અર્થ લેવો, સત્કર્મનો અર્થ લેવો. મારા હાથે મારા સદગુરુ પરમાત્મા, મારા પ્રભુ, મારા શ્વાસોચ્છ્વાસના માલિક મારી આ જીવન યાત્રામાં મને સામે આવેલા મનુષ્યને હું શી રીતે મદદરૂપ થઈ શકું, એની સેવા કરું, તો એને માટે મને તક આપીને પ્રેરણા આપે છે કે તારી સામે આવેલો મનુષ્ય કોઈક રીતે વસ્ત્રહીન છે, તો એ વસ્ત્રહીનને અર્થ આપી અને તારા જીવનનો એક શ્રેષ્ઠ અર્થ તું સિદ્ધ કર. તને પરમાત્માએ આપ્યો છે તો એમાંથી મને આપતા આવડે, આપીને કોઈ અહંકાર ન રહે, એક સહજ ભાવે મારાથી અપાઈ જાય. પરમાત્મા અપાવે છે, આ હાથ આપે છે અને હું સાક્ષી ભાવે એને જોઉં છું, એવા અર્થથી તને આપતા આવડે તો એક તો આપોઆપ એક ધર્મ કાર્ય સંપન્ન થશે, તારામાં અહંકાર ધીમે ધીમે ઓછો થતો જશે અને સાક્ષી ભાવનો વિકાસ થશે. આ શબ્દનો અર્થ આપણા આ કર્મમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એક એવું કૃત્ય. પછી બીજો એક અર્થ છે એક સામાજિક સંતુલન. જન્મેલા બધા જ મનુષ્યોની આર્થિક પરિસ્થિતિ એક સરખી નથી હોતી. કેટલાય મનુષ્યો પોતે આછું પાતળું કમાય એમાંથી પોતાના જીવનની જરૂરિયાતો પૂરી કરી લે, જેમ કે ભોજન છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, ભલે એની પાસે બચત ન થાય પણ કરી લે. પણ બીજા એવા કેટલાય મનુષ્યો છે કે જેના જીવનમાં દરેક વાત પૂરી થતી નથી. કાં તો ભોજન રહી જાય, ને ભોજન પૂરું કરવા જાય તો વસ્ત્ર રહી જાય, વસ્ત્રને ભોજન કરવા જાય તો એના નિવાસ સ્થાનની વ્યવસ્થા રહી જાય, કાંક ને કાંક ઉણપ રહે. તો માણસ એવી વ્યક્તિ લોભ ક્યાં કરશે? ભોજન જેવું તેવું ભોજન કરશે, ગમે તેવું નિવાસ સ્થાન ઊભું કરશે, પણ કરકસર કરશે વસ્ત્રમાં. તો વસ્ત્રમાં કરેલી કરકસર એના જીવનમાં જણાઈ આવે, દેખાય. એ જણાય તો તારા જીવનમાં એવું વ્યક્તિ મળે, સામી મળે વ્યક્તિ, તો એની જરૂરિયાતને સમજી હૃદયમાં કર્તવ્ય ભાવ ધારણ કરી અને મને મારા પ્રભુ આ પ્રેરણા આપે છે અને મારા મારફત આની જરૂરિયાત પૂરી કરાવે છે, એને જરૂરી ઋતુ અનુકૂળ વસ્ત્ર મારાથી અપાય છે, હૃદયમાં એવો ભક્તિભાવ ધારણ કરી અને એને આપીએ. અને એ અર્થેમાંથી તારા જીવનમાં, તારા મનમાં, તારી બુદ્ધિમાં નીપજે તો તારો અહંકાર ધીમે ધીમે ઘટે, એક સમર્પણ ભાવ જાગે અને એક ધર્મ કૃત્ય જે આપણને ધર્મને માર્ગે આગળ ધપાવે. જેમ ચાલવાથી પંથ કપાય છે તેમ આપણી મુક્તિનો માર્ગ પણ આ રીતે ધર્મ કાર્ય કરતા કરતા કપાતો જાય છે.
આવા આવા ધર્મ કાર્યો આપણા સદગુરુ પરમાત્મા તારા જીવનમાં આવે તો એ તક ઝડપી લઈને તું કરજે, તો તેથી પરમાત્મા તરફનો તારો માર્ગ એવા કર્મોને કારણે ધીમે ધીમે કપાતો જશે અને તું ધીમે ધીમે પરમાત્માને નજીક તારા મનમાં આત્મભાવ જાગૃત થતો જશે, ધીમે ધીમે પ્રેમ અને આનંદ વધતા જશે અને છતાંય તારા સંસારના કાર્યોને કોઈ આંચ નહીં આવે, તું એમાંથી કદાપી ફારેક નહીં થા અને તારા મનમાં હંમેશા ભક્તિ જાગૃત રહેશે. એ અર્થમાં કોઈ વાર આવું મનુષ્ય મળી આવે કે જેને વસ્ત્ર આપવાથી એના જીવનમાં કોઈક પ્રકારની એને શાંતિ આપી શકીએ, પણ એનાથી સેજ ગંભીર સૂચન બીજી પંક્તિમાં સદગુરુ પરમાત્મા ફરમાવે છે, સગા કુટુંબનો ભાર જ સહેવો. આપણા પરિવારમાં, આપણા લોહીના સંબંધમાં અથવા આપણા લગ્ન કર્યા છે તો લગ્નના હિસાબે ઊભા થતા સંબંધના સંબંધમાં જે સગાવાલા નિર્માણ થયા છે, જેટલા સગાવાલા જે સંબંધથી ઓળખાય છે એ સંબંધથી ઊભા થયેલા સગાવાલા એનો જે પરિવાર બને એ પરિવારમાં બધા જ માણસો બધી રીતે સરખા નથી. બધાની કોઈને કોઈ જીવનમાં કોઈ મુસીબત હોય છે, તો એવા કળયુગના સમયમાં ગમે તે કારણથી ઓચિંતી એક મુસીબત ઓચિંતી ઊભી થાય છે ગમે તે મનુષ્યના જીવનમાં, અને એ છે કોઈ પ્રકારનું આર્થિક સંકટ. આબરૂદાર વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ ઊભું થાય એટલે આબરૂનો પ્રશ્ન ઊભો થાય એને માટે, તેથી દુઃખ સહન કરીને કોઈને કહે નહીં ને એવી વ્યક્તિ અંદરને અંદર પીડાય, અંદરને અંદર ચિંતાગ્રસ્ત રહે, એના જીવનમાં એની અસર થાય, બીજા કાર્યોમાં વિક્ષેપ આવે અને કોઈક રીતે એના જીવનનો વિકાસ અટકી જાય. આવા પોતાના પરિવારમાં સગાવાલામાં આવું કોઈ વ્યક્તિ હોય, કોઈ પરિવાર હોય અને પ્રભુએ આપણને જો ક્ષમતા આપી હોય, આપણા ઉપર પ્રભુની કૃપા હોય, આર્થિક રીતે આપણે સંપન્ન હોઈએ, આપણને કોઈ જાતની ચિંતા ન હોય, તો એવી વ્યક્તિ, એવો પરિવારનો એવો કોઈ જન, એવો કોઈ પરિવાર હોય તો આપણાથી ઉચકી શકાય એટલો, બધો જ નહીં, જે ઉચકી શકાય એનો એટલો ભાર સહન કરીએ તો એના જીવનમાં એક પ્રકારની આશાએશ જાગે, એક પ્રકારનો ટેકો જાગે, આશા જાગે. નિરાશ થતો વ્યક્તિ પાછો જીવનમાં આશાવંત બને કે ચાલો જીવનમાં મારા દુઃખના પ્રસંગોમાં પણ કોઈ મારી સાથે ઉભો રહેનાર છે, અને એ વ્યક્તિ મનથી બળુકી થાય, આત્મવિશ્વાસ જાગે, હવે મને વાંધો નથી, સુખ દુઃખ કહી શકાય એવું કોઈક મારા માટે ઠેકાણું છે, અને એ રીતે એ વ્યક્તિ પણ ધીમે ધીમે પોતાના માર્ગે આગળ વધે અને આ રીતે આદાન પ્રદાન થયાથી બંનેના હૃદયમાં એક પ્રકારનો સદભાવ જાગે, આપણે માટે ધર્મનું કર્મ બની જાય અને એનાથી આપણી પુણ્યની વૃદ્ધિ થતી જાય, અહંકાર ઘટતો જાય અને મનમાં એક પ્રકારનો સંતોષ જાગે, પ્રભુએ મારા હાથે એક બહુ સુંદર કાર્ય કરાવ્યું, એક પુણ્ય કાર્ય મારાથી થયું, અને એનો સંતોષ હોય અને એવી વ્યક્તિને આપણે મદદરૂપ થયા, મનમાં એનો આનંદ રહે. માત્ર સાવધાની એક જ રાખવાની છે કે સગા કુટુંબને મદદ કર્યા પછી આપણા મનમાં એનો કોઈ અહંકાર ન રહે અને આપણે ભૂલે ચૂકે એવો નિર્દેશ કરીને નાખીએ કે મેં તમને મદદ કરી છે, નહીં તો બે બાજુથી એક પ્રકારનો માનસિક ઘોટાળો ઊભો થાય. આવો નિર્દેશ સદગુરુ પરમાત્માએ કર્યો નથી, પણ પાછળના જે શબ્દો છે, ભાર જ સહેવો, તો ભાર કોણ સહન કરી શકે? જે સક્ષમ છે તે. એવી વ્યક્તિ કે જેના ઉપર 100 મણ વજન મૂકો તો પણ એને કાંઈ ના ન થાય, કારણ કે એની ક્ષમતા હજી એનાથી 4 ગણું વજન ઉઠી શકે એટલી છે, તો એવી વ્યક્તિને માટે સદગુરુ પરમાત્મા શબ્દ વાપરે છે, ભાર જ સહેવો. સગા કુટુંબના કોઈ નિર્બળ વ્યક્તિને મદદ કરતી વખતે આપણાથી જે કોઈ મદદ થઈ શકે કર્યાથી હજી આપણે એનાથી આપણી ક્ષમતા ઘણી વધારે છે, 10 ગણી 100 ગણી છે, તો એવી વ્યક્તિ કેવી હોય એનો નિર્દેશ આપણા સદગુરુ આ શબ્દ લખીને કરે છે, ભાર જ સહેવો. તો ભાર કોણ સહન કરી શકે? હજી ઘણો ગમે એટલો ભાર પડે તો પણ જેને કાંઈ ન થાય, જેના પાયા હચમચે નહીં, એવી વ્યક્તિને માટે આ શબ્દ છે. એવી વ્યક્તિ પોતાના ગજા સંપત, ખાસ શબ્દ યાદ રાખવા જેવા છે. સગાવાલાને મદદ કરતી વખતે, એના દુઃખમાં સહભાગી થતી વખતે, એના ઉપર આવી પડેલો ભારમાં ભાગ પડાવતી વખતે આપણી પોતાની હેસિયત જોઈને કામ કરવું, એમાં આપણા સદગુરુ પરમાત્મા કહે છે. એને મદદ કરતા આપણે હચમચી જઈએ, એવું પગલું આપણાથી વરાઈ જાય
તો કાલે ઉઠીને આપણી સ્થિતિ બગડી જાય અને કાલે આપણે કોઈ જાતનો ભાર સહન ન કરી શકીએ એવી સ્થિતિમાં જતા રહીએ, તો એના માટે સદગુરુ શબ્દ વાપરે છે ભાર જ સહેવો. ઘણી બધી ક્ષમતા છે, તે છતાં હું આટલી ક્ષમતાથી મારું કાર્ય કરી શકું છું, મારા સગાવાલાને હું ઉપયોગી થાઉં છું, એના આવી પડેલા દુઃખમાં સહભાગી થાઉં છું, પ્રયત્નપૂર્વક પાછા એને ઊભા થવામાં હું મદદ કરું છું, મદદરૂપ થઈ શકાય છે. અને એ રીતે સગુવાલું પણ પાછું પોતાના જીવનમાં યોગ્ય રીતે એના આર્થિક જીવનના પંથે પડે, સહજ રીતે સફળ થતા જાય. આપણે આપેલી મદદ એનો જે આવો સુંદર અર્થ નીકળે, એવા અર્થમાં એ સગું કુટુંબ જે નિર્બળ થઈ ગયું છે, પાછું એક દિવસ ગમે ત્યારે પુરુષાર્થ કરતું 2-5 વર્ષે પણ પાછું લગભગ આપણી હરોળમાં આવી જાય. એવા અર્થમાં આપણા સદગુરુ પરમાત્મા કહે છે કે તે કરેલી મહેનત ખરા અર્થમાં ધાર્મિક અને સાર્થક છે, ખરા અર્થમાં સાચી છે, કે જેથી તારી કરેલી મદદના પરિણામે એ વ્યક્તિ પાછા જોઈએ એ લેવલે પહોંચી ગયા. એ અર્થમાં આપણા સગા કુટુંબનો ભાર જ સહેવો, એમ આપણા સદગુરુ કહે છે. અને છતાંય પ્રેમ ન ઘટે, મનમાં કોઈ જાતનો તિરસ્કાર ના આવે, ધર્મ ભાવના સદા જાગૃત રહે, કદી અહંકાર ના આવે. એવા અર્થમાં આપણા સદગુરુ પરમાત્મા સગા કુટુંબનો ભાર સેવા ટાણે આપણને જરા પરોક્ષ રીતે સમજાવે છે. અને એ રીતે 38મું આખું પટોળું એક પ્રકારનું જીવન સંતુલન આપણને શીખવે છે કે આપણે અને આપણી આસપાસની દુનિયા જે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એમાં કોઈક રીતે કોઈક પ્રકારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, જેમ કે પહેલી પંક્તિમાં વસ્ત્રહીન છે અને બીજી પંક્તિમાં પરિવારમાં કોઈક આર્થિક સંકટમાં છે અથવા કોઈ બીજી રીતે મુશ્કેલીમાં છે, સમસ્યામાં છે, તો બે વખતે આપણે કોઈક રીતે મદદરૂપ થઈ શકીએ, એક એવી ધર્મ ભાવના આપણામાં જાગેલી રહે. એના માટે થઈને આપણા સદગુરુ પરમાત્મા આપણને એક ધર્મ નિર્દેશ આપે છે. અને ધર્મનું કૃત્ય એવું કૃત્ય છે કે જો એ ખરેખર ધર્મનું કૃત્ય હોય તો બંને વ્યક્તિનું સામસામે કલ્યાણ કરે છે. આ નિર્વિવાદ હકીકત છે. એ એના ભાવને હૃદયમાં ઉતારી આપણે ફરીથી પાછું આ 38મો પટોળું ગાઈ અને એની પૂર્ણાહુતિ કરીશું. વસ્ત્રહીનને વસ્ત્ર આપી અર્થ જ લેવો, સગા કુટુંબનો ભાર જ સહેવો. જય ગુરુદેવ ભગવાન.